નમસ્કાર દર્શકો, આજે સવારે રશિયાના કામચટકા પ્રદેશમાં આવેલા 8.7ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ અને ત્યારબાદ ઉઠેલી સુનામીની લહેરોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું અને તેના પગલે જાપાન તેમજ અમેરિકી એજન્સીઓએ પણ પોતાના દરિયાઈ વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કરવું પડ્યું હતું. પરંતુ આ ભયાવહ કુદરતી આફત વચ્ચે રશિયામાંથી ખૂબ જ પ્રેરણાદાયક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો ડોક્ટરોની અદ્ભુત માનવતા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના જોરદાર આંચકાઓ વચ્ચે પણ ડોક્ટરોની એક ટીમ એક દર્દીની સર્જરી ચાલુ રાખે છે. દર્દીની સુરક્ષા માટે એક ડોક્ટર તેને પકડી રાખે છે, જ્યારે બીજા ડોક્ટરો શાંતિપૂર્વક પોતાનું કામ કરતા રહે છે. રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દર્દીની સર્જરી સફળ રહી છે અને તે હવે સ્વસ્થ છે. આ ડોક્ટરોના અદમ્ય સાહસ અને પ્રતિબદ્ધતાને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પ્રશંસા મળી રહી છે. આ વિડીયો ખરેખર દર્શાવે છે કે કટોકટીની પરિસ્થિતિમાં પણ માનવ ભાવના કેટલી મજબૂત અને પ્રેરણાદાયક હોઈ શકે છે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.